વડોદરામાં આજે ફૂલ સ્ટોપ ગુજરાતી ફિલ્મના પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફિલ્મના ડાયરેક્ટર, કાસ્ટ અને મુખ્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સ્ત્રીઓ પર થતા અત્યાચાર, જાહેરમાં થતી મસ્કરી, છેડછાડ તેમજ નાનીથી મોટી ઘટનાઓ સુધીના અન્યાયને કેન્દ્રમાં રાખી આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં ઉદ્દેશ્ય સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને સ્ત્રીઓ માટે સહન કરવા માટે નથી, પરંતુ સામાજિક પ્રગતિને તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને સંદેશ પહોંચાડવાનો છે. ગુજરાતભરમાં થિયેટરમાં આ ફિલ્મને દર્શકોનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે અને અનેક જગ્યાએ હાઉસફુલ શો ચાલી રહ્યો છે. ફિલ્મની ટીમે જણાવ્યું કે આજકાલની યુવા પેઢી આ ફિલ્મને માત્ર મનોરંજન તરીકે નહીં, પરંતુ જીવનમાં અપનાવવાના સંદેશ તરીકે સમજે, તે અમારી મુખ્ય આશા છે. ફૂલ સ્ટોપ ફિલ્મ દ્વારા સ્ત્રી અધિકારી, આત્મસન્માન અને સમાજમાં સમાનતા મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે. નવી ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ ચૂપ રહેશે નહીં શાહરાહી પ્રોડક્શન બેનર હેઠળ તૈયાર થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રિતેશ પટેલ અને જેકી પટેલે કર્યું છે, જ્યારે નિર્માતા તરીકે પ્રિતેશ પટેલ જોડાયા છે. ફિલ્મમાં સૌરભ બારોટ, કાજલ વરિષ્ઠ, ખુશી શાહ, દામિની દવે, મેહુલ ભુજ, મુનીઝા અલ્પા ભુજ, વનરાજ સિસોદિયા અને દીવ વૈદ મુખ્ય ભૂમિકા જોવા મળી છે. ફિલ્મના ક્રિએટિવ ડાયરેક્ટર અમન કુરેશી અને એસોસિએશન ડાયરેક્ટર તરીકે વિશ્વમ શુક્લા જોડાયા છે. સામાજિક મુદ્દાને સ્પર્શતી આ મૂવી લોક જાગૃતિને સશક્ત સંદેશ સાથે ટૂંક સમયમાં દર્શકો સમક્ષ રજૂ થવાની છે. હેલો, કેમ છો વડોદરા? મારું નામ છે વનરાજ સિસોદિયા અને હું આવ્યો છું આપણા બરોડા શહેરમાં અમારી આવનારી ફિલ્મ ફૂલ સ્ટોપ, કે જે વુમન એમ્પાવરમેન્ટ પર બનેલી ફિલ્મ છે અને પહેલી ગુજરાતી ફિલ્મ છે કે જે ફૂલ્લી એક્શન મૂવી છે, જેમાં આપને ગુજરાતી એક્ટ્રેસ એક્શન કરતી જોવા મળશે. એના પ્રમોશન કરવા માટે અમે બરોડા આવ્યા છીએ. આપની મૂવી ક્યાં લાગેલી છે? અત્યારે એસ્ક્વેર મોલની અંદર સુભાનપુરા બરોડા ખાતે એક શો અમને મળ્યો છે, કારણ કે હાલમાં બોલિવૂડની પણ ફિલ્મો ઘણી બધી ચાલે છે, ગુજરાતી પણ ફિલ્મ લાલો પણ ખૂબ ધમાલ કરી રહી છે, એટલે એની વચ્ચે અમને થિયેટર મળવા ખૂબ મુશ્કેલ હતા. તેમ છતાં અમને એક શો અહીંયા બરોડા ખાતે મળ્યો છે, એસ્ક્વેર મોલ સુભાનપુરા. આપની મૂવી શાના રીઝનથી, શું ઉદ્દેશથી બનાવવામાં આવી છે? ફિલ્મની અંદર આમ તો કેવું છે કે ભારતની અંદર ઘણા બધા અલગ અલગ સિનેમા છે, પણ ગુજરાતી સિનેમા હંમેશા નવા નવા વિષય અને એવા વિષય લઈને આવે છે કે જેની અંદર ગુજરાતના પરિવાર એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે અને એમાંથી કંઈક ને કંઈક મેસેજ આપણી આવનારી પેઢીને મળે. આ ફિલ્મ જ્યારે અમે લોકો વાર્તા પર બેઠા અને મને આ ઓફર મળી જેકીભાઈ દ્વારા કે આપને એક ફિલ્મ કરવાની છે, એટલે હું ખુશ થઈ ગયો. ચાલો ઠીક છે, શું રોલ છે મારો? મને તો મુખ્ય ભૂમિકા હું કરીશ, પણ એમણે કીધું કે ના, તમારો થોડો ડિફરન્ટ રોલ છે, ગ્રે શેડ છે, તમે થોડા નેગેટિવ છો અને પછી પોઝિટિવ થાવ છો, પણ ઇન્સ્પેક્ટરનો આપનો રોલ છે. એટલે મેં કીધું રોલ મારો છે, પછી હીરો કોણ છે? તો એમણે મને કીધું કે હીરો આપણા ફિલ્મમાં 3 છોકરીઓ છે. એટલે હું થોડો એક્સાઇટેડ થયો. મેં કીધું આ કંઈક નવું આવ્યું મારી પાસે. એટલે મેં કીધું ઠીક છે, ચલો આપણે વાર્તા સાંભળીએ. ત્યારે એમણે મને આખી વાર્તા કરી કે આ રીતે 3 છોકરીઓ જે એક બદલાવ તરફ વધી રહી છે. અને સાચું કહું તો આપણે ઘણી બધી વાતો વુમન એમ્પાવરમેન્ટ માટે કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણ માટે કરીએ છીએ, સ્ત્રી સમવડી પુરુષ એની પણ આપણે વાત કરીએ છીએ, પણ એક્શન પ્લાન કશું નથી. અને ફિલ્મ એક એવો જરિયો છે કે જે એક સાથે લાખો કરોડો લોકો સુધી તમે તમારી વાતને પહોંચાડી શકો. એટલે ફિલ્મ બનાવવા માટે અમને આ વિષય એકદમ પરફેક્ટ લાગ્યો. સમય પણ એવો ચાલી રહ્યો હતો. આજે આપણી બહેન દીકરીઓ જ્યારે સમાજમાં બહાર નીકળે છે, સ્કૂલ કોલેજ જવા, જોબ પર જવા, ત્યારે ઘણા બધા ન્યુસન્સ ને હેરેસમેન્ટનો એમને સામનો કરવો પડે છે. ઘણા બધા એવા બેડ ટચ છે કે જે એમને બિલકુલ નથી ગમતા, પણ એ સહન કરવા સિવાય કોઈ રસ્તો એમને દેખાતો નથી, એટલે એ સહન કરતા જ જાય છે. આ ફિલ્મના માધ્યમથી અમે એ જ બતાવ્યું છે કે તમારે કશું જ કરવાનું નથી, ખાલી જ્યાં ઊભા છો ત્યાંથી અવાજ ઉઠાવો. બરાબર છે? કશું કોઈની સામે લડવાની પણ જરૂર નથી. આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, મીડિયા, આજે આપના માધ્યમથી પણ હું સમાજને આ મેસેજ આપીશ કે મીડિયા પણ આપણી પાસે તગડું છે. તમે ખાલી અવાજ ઉઠાવો, તમારી વાત મૂકો, જોજો ધીરે ધીરે એમાં ફેરફાર પણ થશે ને બદલાવ પણ આવશે. બસ એ જ આ ફિલ્મ બતાવે છે. આપણું નામ, આપનો પરિચય? મારું નામ છે વનરાજસિંહ સિસોદિયા. બેઝિકલી આમ તો હું બરોડાથી જ છું અને ઘણી બધી ફિલ્મો કરી છે મેં. આ ફિલ્મ કરવાનો મને થોડો ગર્વ પણ છે, કારણ કે એક નવો જ વિષય છે ને પહેલીવાર ગુજરાતી સિનેમામાં તમે એક્ટ્રેસને ફાઇટ કરતા જોશો અને સાથે સાથે જે વિષય લીધો છે એ પણ ખૂબ મજા આવશે આપને જોવાનું. આપણા મૂવીનું નામ?
ફિલ્મનું નામ છે ફૂલ સ્ટોપ. હાય ફ્રેન્ડ્સ, મારું નામ જેકી પટેલ છે અને હું એઝ અ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર કામ કરું છું અને ઘણી બધી ફિલ્મમાં કામ કરી ચૂક્યો છું. અત્યારે અમારી ફિલ્મ ફૂલ સ્ટોપ બરોડામાં રિલીઝ થઈ છે અને બરોડામાં ઘણી બધી થિયેટર્સમાં બી આવવાની છે ને અત્યારે આપણે સ્પેશિયલ શોઝ રાખ્યા છે વિથ સ્ટારકાસ્ટ. એ મૂવી ટાઈમ સિનેમા છે એસ્ક્વેરમાં, ત્યાં આગળ આપણા શોઝ રનિંગ છે અને ઓલરેડી ફિલ્મ નોર્થ ગુજરાત અને અમદાવાદમાં ઘણા અઠવાડિયાથી સક્સેસફુલી રન કરી રહી છે અને અમે ઈચ્છીએ છીએ કે બરોડાની ઓડિયન્સને બી આ ફિલ્મ ગમે અને એને પ્રમોટ કરીએ અમે. આ ફિલ્મ તમે કોઈ બી ગુજરાતી ફિલ્મ જનરલી જોશો તો કોમેડી મોસ્ટલી હોય છે કાં તો ડ્રામા હોય છે અને ગુજરાતી છોકરીઓને મોસ્ટલી એવું ઇમ્પ્રેસ બહાર આઉટ ઓફ ગુજરાત જઈએ ને તો ગુજરાતી છોકરીઓની ઇમ્પ્રેશન હોય તો ગુજરાતી છોકરીઓ ગરબા કરી શકે, ઘર ચલાવી શકે. એનાથી વિશેષ ગુજરાતી છોકરીની છાપ હોતી નથી. તો અમે ટ્રાય કર્યો કે ભાઈ ગુજરાતી છોકરીઓ બી એક્શન કરી શકે, એડવેન્ચર કરી શકે અને જો ગુજરાતી છોકરી ડિસાઇડ કરે તો ટ્રાન્સફોર્મેશન કરીને કયા લેવલ એચીવ કરી શકે એ આ ફિલ્મમાં અમે બતાવ્યું છે. એટલે ફર્સ્ટ ટાઈમ ગુજરાતી સિનેમામાં પહેલી ગુજરાતી ફિમેલ એક્શન ફિલ્મ છે. એક મિશન ઓરિએન્ટેડ ફિલ્મ છે જેમાં નારી શક્તિ અને નારી સશક્તિકરણ પર આપણે ફોકસ કર્યું છે. આ મૂવીનું શૂટિંગ ક્યાં ક્યાં થયા છે? આ ફિલ્મનું શૂટિંગ આપણે મોસ્ટલી અમદાવાદમાં થયું છે. 80% શૂટ અમદાવાદમાં છે અને બીજી 3 કન્ટ્રીમાં નાનું શૂટ છે. ગ્રીસ છે, યુરોપ છે અને સેચેલ્સમાં, જ્યાં આપણે નાના નાના સીન્સ બી લીધા છે. એટલે પહેલી કદાચ ગુજરાતી ફિલ્મ જે 3 અલગ કન્ટ્રીમાં શૂટ થઈ જાય આઉટ ઓફ ઇન્ડિયામાં. હવે નારી સશક્તિકરણ લઈને તમે આ મૂવીને પ્રમોટ કરી તો શું સંદેશો આપશો આજકાલની યુવા પેઢીને? મેસેજ તો એવું છે કે અત્યારે દરેક વર્ગના જે લેડીઝ છે, દીકરીઓ છે કે લેડીઝ છે કે ઇવન એજેડ છે, એ લોકો એમની લાઈફમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા ક્રાઇમ્સ કે નાના મોટા એમને ક્યાંક છેડતી થઈ હોય કે ક્યાંક ને ક્યાંક એમને ઇસ્યુ થયા હોય. તો આ ફિલ્મ છે ને દરેક ઇસ્યુ દર્શાવે છે અને એ ઇસ્યુને કઈ રીતે આપણે ઓવરકમ કરી શકીએ. આજની દીકરીઓ કઈ રીતે સેલ્ફ ડિફેન્સ શીખીને ઓવરકમ કરી શકે અને કઈ રીતે એ લોકો ન્યાય સુધી પહોંચી શકે એની આખી જર્ની આપણે આ ફિલ્મમાં બતાવી છે. ફિલ્મનું ટાઇટલ ફૂલ સ્ટોપ એટલે રાખ્યું છે કે આપણે જેટલા બી ક્રાઇમ અગેન્સ્ટ વુમન થાય છે એને આપણે ફૂલ સ્ટોપ કઈ રીતે આપીએ. એટલે જે બી ક્રાઇમ છે, રેપ ગણો કે હિપ ટીઝિંગ ગણો કે ઘણા બધા ક્રાઇમ અગેન્સ્ટ વુમન છે, એને ફૂલ સ્ટોપ કઈ રીતે કરવો એ આ ફિલ્મનો આપણે ઉદ્દેશ છે. એટલે ટાઇટલ આપણે ફૂલ સ્ટોપ આપ્યું છે અને દરેક બહેનો આ ફિલ્મ જોવી જોઈએ. ઇવન ભાઈઓ બી જોવી જોઈએ કે કેમ બહેનોને બતાવી. દરેક પુરુષે બી એમની દીકરી છે કે વાઈફ છે કે મા છે એમને આ ફિલ્મ બતાવશે તો દે વિલ ગેટ એમ્પાવરમેન્ટ એન્ડ મોટિવેશન. આપનું નામ? મારું નામ જેકી પટેલ છે. આપનો પરિચય? હું એઝ અ ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યુસર, રાઇટર કામ કરું છું અને આઈ હેવ બીન પાર્ટ ઓફ મોર દેન 30 ફિલ્મ્સ. ગુજરાતીથી શરૂઆત કરી હતી, અત્યારે સાઉથમાં બી કામ કરું છું, અમુક હોલિવૂડ ફિલ્મમાં બી કામ કર્યું છે, બોલિવૂડમાં બી કર્યું છે અને જર્ની સ્ટાર્ટ ઘણી બધી છે. એટલે અત્યારે ફૂલ સ્ટોપ પછી બી મારી ઘણી ફિલ્મ રિલીઝ પર છે આ વર્ષે. હેલો, નમસ્તે એવરીવન. હું છું દામિની દવે. જય માતા દી, જય અંબે. સો અમે લોકો અહીંયા બરોડામાં આવ્યા છે અને અમારી મૂવી ફૂલ સ્ટોપ લાગી છે સુભાનપુરા સ્ક્વેર મોલમાં. સો આઈ રિયલી વોન્ટ કે પ્લીઝ તમે બધા લોકો આવો અને મૂવીને સપોર્ટ કરો. સો હવે હું ફૂલ સ્ટોપ મૂવી ઉપર કંઈક કહીશ. તો એ જો અમારી મૂવી છે ને એમાં અમે 3 સબ્જેક્ટને બહુ ઇમ્પોર્ટન્સ આપ્યા છે. ફર્સ્ટ છે વુમન એમ્પાવરમેન્ટ, સેકન્ડ છે ફિમેલ ફ્રેન્ડશિપ અને થર્ડ છે યુ શુડ આસ્ક ફોર ધ હેલ્પ. તો સ્ત્રી સશક્તિકરણ ઉપર મૂવી છે. આઈ રિયલી વોન્ટ કે બધા લોકો જેટલા પણ સ્ત્રીઓ છે, લાઈક ચિલ્ડ્રન હોય કે ઓલ્ડ એજ હોય, તમે પ્લીઝ સેલ્ફ ડિફેન્સ શીખો. વી હેવ ગિવન ઇમ્પોર્ટન્સ ટુ દેટ. કેમ કે તમે ખુદથી સેલ્ફ ડિપેન્ડન્ટ હો ને અને તમે સેલ્ફ ડિફેન્સ શીખ્યું હોય ને તો તમારા અંદર છે ને એક અલગ જ કોન્ફિડન્સ હોય. અને બહુ બધા લોકો કહે કે એક હિન્દીમાં કહાવત છે કે औरत કી દુશ્મન હોતી है, બટ અમે લોકો આ મૂવીમાં એ કોટને રોંગ પ્રૂફ કર્યું છે. ફિમેલ ફ્રેન્ડશિપને અમે ઇમ્પોર્ટન્ટ આપ્યું છે કે વી કહે ને કે એક નારી સબ પે ભારી, બટ અગર બધા નારી લોકો મળી જાય તો કેટલા લોકો ઉપર ભારી પડી શકે અને એ સોસાયટીમાં કેટલું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. એન્ડ થર્ડ ઇઝ પ્લીઝ તમે લોકો હેલ્પ માંગો. સોસાયટીમાં સારા લોકો પણ હોય
તમે લોકો હેલ્પ માંગશો તો સારા લોકો તમે હેલ્પ કરવા માટે આવશે. સો આઈ રિયલી વોન્ટ દેટ કે તમે આ લોકો એવા મૂવીને સપોર્ટ કરો. અને આ ગુજરાતીની ફર્સ્ટ એવર ફિમેલ એક્શન ઓરિએન્ટેડ મૂવી છે. ગુજરાતીમાં એવી એક્શન મૂવી તમે આઈ એમ શ્યોર કે તમે નહીં જોવી હશે. એન્ડ વી હેવ મેડ એન અફર્ટ લાઈક કે અમે લોકો આ નવું સબ્જેક્ટ લઈ આવ્યું છે સોસાયટીમાં. અને મને જોઈએ છે કે પ્લીઝ તમે લોકો સપોર્ટ કરો આ મૂવીને. કેમ કે ઇફ યુ પીપલ વિલ સપોર્ટ દેન ઓનલી કે એવા મૂવીને એક સારો પ્લેટફોર્મ મળશે અને વી કેન ગો ટુ ઇન્ટરનેશનલ લેવલ. એવી રીતે આમાં મેં મૂવી બનાવી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તો હું કહીશ કે આ મૂવીનું સાઇડ ઇફેક્ટ તો એ જ હશે કે બધા લોકો બહુ ડરીને રહેશે છોકરીઓથી. અને ઇફેક્ટ તો બહુ બધા છે. આઈલ ગીવ માય એક્ઝામ્પલ. હું મૂવીમાં સેજલનો રોલ પ્લે કરું છું. અને સેજલ છે ને એ મૂવીમાં બહુ જ ડેલિકેટ અને સ્ટાર્ટિંગમાં બહુ જ ગભરાયેલી છોકરી છે. એના ઉપર અલગ અલગ લોકોના પ્રકાર અત્યાચાર કરે. કોઈક પ્રોફેસર હોય, કોઈ રિલેટિવ્સ, અને એ રિયલ લાઈફમાં પણ હોય. આપણા ઘરના બહુ બધા રિલેટિવ્સ હોય જે છોકરીઓ પર મોલેસ્ટ કરે અને છોકરીઓ અવાજ ના ઉપાડી શકે. પણ એના લાઈફમાં આરડીએક્સ આવે અને આરડીએક્સ એમને કેવી રીતે ટ્રેન કરે એન્ડ હાઉ શી ટ્રાન્સફોર્મ. જે સેજલનું ટ્રાન્સફોર્મેશન છે ને એ જોઈને તમને એકદમ અંદરથી હિંમત મળશે કે નો, ઇવન આઈ વોન્ટ ટુ લર્ન. જે એ કરી શકે તો હું પણ કરી શકું અને ડેફિનેટલી તમે કરી શકો. સો લાઈક એ એનર્જી છે ને તમે લોકોને ટ્રાન્સફર કરવા માટે આવીએ છીએ. સો એ ઇફેક્ટ તો બધા લોકો ઉપર પડવાના જ છે કે તમે લોકો આ મૂવી જોઈને સેલ્ફ ડિફેન્સ તો શીખવાના જ છો. આઈ એમ ડેમ શ્યોર અબાઉટ ઇટ. નારી એટલે શક્તિ. હા, તો એ શક્તિ ચાહે તો કયા કેવા રૂપ લઈ શકે. ઓબ્વિયસલી આજની જે છોકરી છે, આજની આઈ થિંક દરેક વુમેન, એ અંબે પણ હોય, કાલીમાં પણ હોય, સતી પણ હોય, પાર્વતી પણ હોય, બધા અલગ અલગ રૂપના પ્રકારની છે. અને જે શક્તિ સ્ત્રીમાં છે એ કોઈમાં પણ નહીં છે. લાઈક આજની સ્ત્રી ચાહે તો ઘર પણ સંભાળે, બહારનું પણ કામ કરે, સેલ્ફ ડિફેન્સ પણ શીખે, બધું કરી શકે. આઈ થિંક દેટ ઇઝ હાઉ ગોડ ક્રિએટેડ અ વુમન એન્ડ દેટ ઇઝ વાય વી આર વુમન. એટલા માટે આપણી મૂવીનું નામ શું છે? ફૂલ સ્ટોપ. એન્ડ એનું એક મતલબ છે કે ફૂલ સ્ટોપ, મૂવીનું નામ તો ફૂલ સ્ટોપ છે, પણ ફૂલ સ્ટોપના આગળ ડોટ લગાડવાનું કામ તમારું. તમને લોકોને શું કરવાનું છે? ક્રાઇમના અગેન્સ્ટ ફૂલ સ્ટોપ, રેપના અગેન્સ્ટ ફૂલ સ્ટોપ, મોલેસ્ટેશનના અગેન્સ્ટ ફૂલ સ્ટોપ, હેરેસમેન્ટના અગેન્સ્ટ ફૂલ સ્ટોપ, બધા ક્રાઇમના અગેન્સ્ટ ફૂલ સ્ટોપ તમે કરશો તો ફૂલ સ્ટોપ સમાજમાં થઈ જ જશે. જી, આપણું નામ, આપનો પરિચય. મારું નામ દામિની દવે છે. હું મુંબઈથી છું અને આ મારી પહેલી ગુજરાતી મૂવી છે. એના પછી તો મેં હિન્દી સિરિયલમાં કામ કર્યા છે. કૃષ્ણદાસની અજબ સાસની ગજબ બહુ. મારા ક્રાઇમ પેટ્રોલના બહુ બધા એપિસોડ્સ ફેમસ છે. મેં એડ્સ કર્યા છે shaadi.comના. બટ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને લેટ મી ટેલ યુ, અમેઝિંગ એક્સપિરિયન્સ. આઈ લવ ગુજરાત. કેમ કે અહીંયાના લોકો છે ને બહુ જ આમ મીઠા છે. લાઈક યુ ફીલ ઓલવેઝ હેપી વેન યુ આર ઇન ગુજરાત. સો યા, એક્સપિરિયન્સ તો બહુ જ સરસ છે. આપણી મૂવીમાં બીજા કોણ કોણ જોડાયા છે? સો અમારી મૂવીમાં મેં 3 લીડિંગ લેડી છે. કાજલ વશિષ્ઠ, ખુશી શાહ અને હું દામિની દવે. પછી વનરાજ સિસોદિયા પણ છે, સૌરભ બરોટ છે અને મેહુલ બુચ સર નેગેટિવ રોલ પ્લે કરે છે. મેહુલ બુચ સરને તમે જોશો તો મેજિક છે સ્ક્રીન ઉપર. અને ડિરેક્ટર સર છે જેકી પટેલ, પ્રોડ્યુસર સર છે પ્રિતેશ પટેલ અને એ બધા સ્ટારકાસ્ટ છે. જી, આપણો વડોદરાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? વડોદરામાં એક્સપિરિયન્સ તો બહુ જ મજા. આઈ થિંક ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ ઇન વડોદરા એન્ડ આઈ એમ લાઇકિંગ ઇટ. સારું છે. તો તમે શું કહેશો કે યંગ જનરેશન અને ઓલ્ડ જનરેશન પ્લસ ચાઇલ્ડ આ મૂવી જોવા જાય? ઓબ્વિયસલી તમે જોવું જોઈએ. યંગ જનરેશનને તો જોવું જોઈએ કે તમે જોશો તો તમે ઘરે જઈને પપ્પાને કહી શકો, પેરેન્ટ્સને કહી શકો કે ડેડ મને કરાટે શીખવું છે, મને ફાઇટ કરવું છે, ડેડ આઈ વોન્ટ ટુ લર્ન ધીસ. અને ઓલ્ડ જનરેશનને તો મળશે કે યાર એજ ઇઝ જસ્ટ અ નંબર, ઇવન આઈ કેન ડૂ ધીસ. તો બધા જનરેશનને તો આ મૂવી જોવી જ જોઈએ.